પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સરકારી જમીન પર દબાણ હટાવ અભિયાન 19 ગેરકાયદેસર ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામ તોડી પાડ્યા. પશ્ચિમ કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે પશ્ચિમ કચ્છ પોલીસે વહીવટીતંત્ર સાથે સંયુક્ત અભિયાન ચલાવી મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સરકારી પડતર જમીન પર થયેલા ગેરકાયદેસર ધાર્મિક તેમજ કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન કુલ 19 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં આશરે 1,51,052 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ છે. આ જમીનની અંદાજિત કિંમત ₹1,46,49,702 જેટલી હોવાનું જણાવાયું છે. પોલીસ અને વહીવટીતંત્રની સંયુક્ત ટીમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીને સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ કામગીરીમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો, અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આગામી સમયમાં પણ આવા અભિયાન સતત ચાલુ રહેશે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્ટોરી કિરણ ગોરી, ભુજ.